જાફરાબાદના રાજુલામાં ગણેશ મહોત્સવની પ્રાંત કચેરીએ મીટિંગ યોજાઈ હતી। રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ગણેશ મહોત્સવ અંતર્ગત ઓપરેશન સિંદૂર સ્વદેશ વસ્તુ થીમ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા હરીફાઈની જાણકારી વિસર્જન દરમિયાન તકેદારી ચર્ચા મીટિંગનું આયોજન કર્યું હતું। વિવિધ રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ગણેશ પંડાલ આયોજક સાથે મીટિંગ યોજાઈ। રાજુલાના પ્રાંત અધિકારી તથા મામલતદાર રાજુલા ઉત્સવ આયોજન તકેદારી રાજ્ય સરકાર હરીફાઈ માહિતગાર કરાયા હતા। કલેક્ટર રાજુલા દ્વારા જણાવેલ કે હરીફાઈ ઓપરેશન સિંદૂર સ્વદેશ વસ્તુ થીમ દ્વારા આયોજન કરેલ હોય છે। વિસર્જન દરમિયાન ખાસ ધ્યાન રાખીને જણાવ્યું હતું। રાજુલાના પરેશભાઈ ગોહિલ દ્વારા જણાવ્યું હતું કે રાજ્ય સરકારના હરીફાઈ આયોજન થયેલ છે। મહોત્સવ દરમિયાન આજે મીટિંગ અને ચર્ચાઓ થઈ હતી। ચિરાગ બી જોશી દ્વારા જણાવ્યું હતું કે ગણેશ મહોત્સવ અંતર્ગત ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા મૂર્તિ વિતરણનું આયોજન થયેલ છે। જે કેસરી ગુજરાતી સાથે કાળુશા કનોજિયા જાફરાબાદ। મારું નામ પરેશભાઈ દેવરાજભાઈ ગોહિલ છે। આજ રોજ ગણપતિ સ્થાપના નિમિત્તે રાજુલા પ્રાંત સાહેબે એક મિટિંગ રાખેલી હતી। તે નિમિત્તે રાજુલા જાફરાબાદના ગણપતિ મંડળ નાગના જે સભ્ય હતા તે બધાને બોલાવવામાં આવ્યા હતા ને તે બાબતે એક મિટિંગનું આયોજન થયું। તેમાં પ્રાંત સાહેબે આજરોજ જે ગણપતિ બાબતને જે આપણે વિસર્જન કરી છે તેની સેફટી બાબતે તેમજ ઓપરેશન સિંદૂર જે આપણે રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ છે ઓપરેશન સિંદૂર ને સ્વદેશી વસ્તુ એ બાબતને એક માહિતી બધી આપેલી ને એની જે કોમ્પિટિશન એટલે હરીફાઈ રાખેલી છે ઓપરેશન સિંદૂર વિશે। તો દરેક પંડાલના સભ્યોને જાણ કરેલી કે આ હરીફાઈમાં લાભ લો અને ઓપરેશન સિંદૂર વિશે આવું બધું આયોજન કરો। બોલો ગણપતિ બાપાની જય, બોલો ગણપતિ બાપાની જય।